અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરિ સંવત 1876 પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વ વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ત્યારે શુકમુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશય અજ્ઞાની રહે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને અધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સંકાદિકીઓ સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત જે તે થયું. દ્રવ્ય છે તે તો પાંચેય વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 3 પ્રકારના દુઃખ કહેવાય છે, તેમાં હમણાં 2 દુઃખ નથી. તે અધિભૂત જે કોઈ મારતું નથી ને અધિદૈવ જે કાળ પડતો નથી ને હવે અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે. તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે, તે હોય તો દુઃખ ન થાય એનો બીજો ઉપાય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થાવું, બાકી બીજું તો થાય છે ને થશે, પણ એ કરવાનું અવશ્ય છે ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
સૌ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન અંધારામાં બેઠા હોય ને આપણે જોઈએ ત્યારે આપણે તે જે ભગવાનનું દર્શન થાય, તો પણ એમ સમજવું જે સર્વે એનું આપેલ મુને છે, ત્યારે એનું નામ સમજણ કહેવાય. એ વાત સમજવી. મન ઇન્દ્રિયોને વગર પ્રયોજને ચાળા ચૂંથવાનો સ્વભાવ છે, માટે તેને જાણીને જુદા પડવું. સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી જે અક્ષરધામનું એક મચ્છરિયું મૂતર્યું છે, તેમાં સર્વે લોક સુખી છે. એટલે અક્ષરનું મચ્છરિયું જે મૂળ પુરુષ, તેની લઘુશંકામાં સર્વે લોક સુખી છે. સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી જે સારા માણસને વર્તવામાં તો ફેર નથી, પણ સમજવામાં ફેર રહે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગણેક પુણ્ય કરીને આ જોગ મળ્યો છે ને બધા ભેગા રહ્યા છીએ, પણ જેને જેટલી સમજણ હશે તેને તેટલું સુખ આવતું હશે. જૂના નવાનો કાંઈ મેળ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે, જે ગાડી, પુસ્તક, ચેલો ને હવેલી એને વિશે માલ મનાણો છે, પણ તેણે કરીને શું થશે? બંધન થશે. માટે એમાં કાંઈ માલ નથી. રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ. શાહ ભયો કહા બાત બડી, પત શાહ ભયો કહા આન ફિરાઈ. દેવ ભયો તો કહા ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઈ. બ્રહ્મ મુનિ સત્સંગ વિના સબ, ઓર ભયો તો કહા ભયો ભાઈ. ત્યારે શું ભરતજી રાજ મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઈ સાધુનો માર્ગ છે? અને આસન સારું, પથારી સારું, ચેલા સારું, ગાડી સારું અને એવા તુચ્છ પદાર્થ સારું, મોટી ખોટ ખાવી નહીં. ને સર્વે દોષ રહિત થઈને રૂડા સાધુને સેવીને સાધુતા શીખવી, એમાં જ માલ છે. નીકળતો મોટપ ને માન સારું, ગાડી કે ઘોડું ન મળે કે દુઃખી થવું પડે એમાં શું? એમ કહીને બોલ્યા જે મોટા થાવાનું મન મારે, દલમાં ઘણો ડોળ, તેવા ગુણ નથી તન મારે, કાં કરે તું કોડ. ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે, જેને કહેવાય બાર, એવું છે. માટે જ્ઞાન શીખવું, તેણે કરીને કોઈ વાતની અપેક્ષા ન રહે. અને જો જ્ઞાન ન હોય તો મૂર્ખાઈએ કરીને અસદ યુક્તિઓ ઉઠાવે છે. તે અમે સૌ ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ આદિક મોટા મોટા સાધુ પછી નિવૃત્તિ ના આવે તે સારું. સવારના પોરમાં નાયા વગર કામ ક્રોધાદિકને ખોદીને ગોષ્ઠી કરીએ, ત્યારે એક જણ કહે છે, જુઓને મસાણિયા બેઠા છે, તે શું કરે છે? ઝાંપડાને સંભાળે છે ને શિક્ષાપત્રી તો પાડતા નથી. બ્રાહ્મે મુહૂર્તે શયનમ વિહાય, નાયા ધોયા વગર સવારના પરમાં લઈ બેઠા છે. ત્યારે બીજા નવા જાણે જે વાત ખરી છે. આજ્ઞા લોપતલ તો આ સર્વે છે, ને અમે આત્મનિષ્ઠા ને ઉપાસનાની વાત કરીએ તે તો સૂક્ષ્મ ભક્તિ છે. ને સ્થૂળ ભક્તિમાં તો ગૌણતા આવે, તે સારું બીજા કહેશે આ પત્રી લોપતલ છે, ને શાસ્ત્રોને ખોટા કરીને અવગુણ ગાલે છે. ત્યારે જુઓને એ તે કેમ સમજવું છે? રાત લઈને ભગાય છે, એવું હોય એ વાતનું એને કાંઈ નથી. એમ મૂર્ખને કાંઈ ગતિ નથી. પણ આપણે શું ભક્તિ નથી કરતા ને ખોટી વાર્તા કહીએ છીએ? માટે 100 મૂર્ખનો ત્યાગ કરીને એક વિવેકીને ગ્રહણ કરવો. ગિરીશે ગિરીએ ધાય, જય સમુદ્રમાં બુડીએ, મરીએ મહાવિખ ખાય, પણ મૂર્ખ મિત્રન કીજીએ.